નમસ્તે ફ્રેન્ડ્સ, વેરી ગુડ ઇવનિંગ. તો ગઈકાલના વિડીયો લેક્ચરમાં આપણે ઓક્સિજનના રુધિરમાં થતા વહન વિશેના સિદ્ધાંતો જોયા, તેની થિયરી સ્ટડી કરી, જેમાં ખાસ કરીને મેં તમને મૂવીની એક સ્ટોરીનું ઉદાહરણ આપ્યું હતું, જેમાં એક હીરો છે, એક હિરોઈન છે અને એક વિલન છે. તો હીરો અને હિરોઈનનો જે સંગમ છે, એટલે કે ઓક્સિજન અને હિમોગ્લોબિનનો સંગમ અને તે દ્વારા થતું ઓક્સિજનનું વહન, જેને આપણે બહુ સારી રીતે ગઈકાલના વિડીયો લેક્ચરમાં અભ્યાસ કરી ગયા, જેમાં ખાસ તમારે જે નોંધ લેવાની છે, હાલ્ડેનની અસર તરીકે આ વહનને ઓળખાવી શકીશું. કારણ કે ઓક્સી હિમોગ્લોબિન જે બને છે તે પોટેશિયમ ઓક્સી હિમોગ્લોબિન સ્વરૂપે સર્જાય છે અને ફાઇનલી તે સ્વરૂપે તે રુધિરમાં વહન પામે છે અને છેક કોષો સુધી ડિસ્ટ્રીબ્યુટ થાય છે. તો તે માટે ખાસ HHBO2 જે પહેલો બન્યો હતો અને તે એસિડિટી વધારે ઇન્ડ્યુસ ન કરે તે પર્પઝ માટે તે ઇમિજિએટલી KSCO3 સાથે જોડાઈને KHBO2 બનાવે છે અને ત્યારબાદ ઓક્સિજનનું વહન રુધિરમાં KHBO2 નામક રસાયણ પોટેશિયમ ઓક્સીહિમોગ્લોબિન સ્વરૂપે થાય છે અને તેમજ તે સ્વરૂપમાં તે અલગ અલગ કોષો સુધી પહોંચે છે. કોષો પર પહોંચ્યા બાદ ત્યાં તેનું વિયોજન થાય છે અને HbO2 છૂટા પડે, જેમાંથી O2 છે તે જે તે કોષોમાં પ્રવેશી જાય. અને આ માટે વાત કરી બંને જ સાઇટ પર, બંને જ સપાટીએ ડાબઢોળાંશ ઓક્સિજનનો ડિસ્કસ કરવો રહ્યો. જે માટે આપણે જે કેલ્ક્યુલેશન કરી તે અનુસંધાનમાં ફુફ્ફુસીય સપાટી પર ઓક્સિજનનો ડાબઢોળાંશ 65 mmHg જેટલો રચાયો અને પેશીય સપાટી પર તે 55 mmHg જેટલો રચાયો. તો ખાસ કરીને પેશીય સપાટી પર ઓક્સિજનનું જે પ્રસરણ થાય છે તે KHBO2ના વિયોજનથી થાય છે, જેના માટેના થિયરી આપણે કાલે સ્ટડી કરી ગયા. આજે જોઈશું હવે CO2નું વહન. તો CO2નું સામાન્યતઃ વહન મિત્રો કોષમાંથી ફેફસા તરફ કરાવવાનું હોય છે, કારણ કે કોષમાં તે ઉદ્ભવ પામે છે અને ત્યાંથી તેનું જે વ્યાપક પ્રમાણ છે તેને પ્રથમ રુધિરમાં લાવવાનું છે અને રુધિર દ્વારા તેને પ્રસરણ કરાવીને અથવા વહન કરાવીને ફેફસા સુધી લાવવાનું. ફેફસામાં વાયુ કોષમાં પછી તેનો નિકાલ કરવાનો, તેનું પ્રસરણ કરાવવાનું. તો CO2 જેમ વિલન તરીકે ભૂમિકા ભજવે તો પ્રોબેબલી રુધિરમાં રહેલા તમામ ઘટકોને તે ઇસ્તેમાલ કરે છે અને તે ઘટકોના ઇસ્તેમાલ કરવામાં તે અલગ અલગ ઘટકો સાથે જોડાઈને પોતાના અલગ અલગ સંયોજનો બનાવે છે. તો સૌપ્રથમ તો શા માટે પ્રસરણ કોષમાંથી CO2નું થાય છે રુધિર વાહિનીમાં, રુધિર કેશિકામાં, તે જોવું રહ્યું. તો તે માટે ત્યાં પણ એક ડાબઢોળાંશ રચાવો જરૂરી છે. તો એના માટે જે આપણે ડેટા છે, તમે હમણાં જે સ્ક્રીન જોઈ રહ્યા છો તેની લેફ્ટ સાઈડ અપર કોર્નરમાં જુઓ, એક કોષ બતાવ્યો છે અને નીચેથી પસાર થતી રુધિર કેશિકા બતાવી છે. તો કોષમાં જે ડેટા આપણે જોઈ ગયા, CO2નું આંશિક દબાણ 45 mmHg જેટલું હોય છે, જ્યારે રુધિર કેશિકા જે નજીકથી પસાર થતી હોય તેમાં આપણે ખાસ કરીને લઈશું ધમનિકા. યાદ હોય તો મિત્રો આ જરા ફંડામેન્ટલ સમજવા જેવો છે. જેમ આપણે ઓક્સિજનના ડાબઢોળાંશ શોધવા માટે સિરિકામાં બ્લડનું પ્રસરણ કરાવતા હતા અને ત્યારબાદ તે ઓક્સિજનયુક્ત રુધિર તરીકે ઓળખાતું હતું, જ્યારે અહીંયા આપણે ધમનિકાની વાત કરીશું, જે ઓક્સિજનથી ભરપૂર છે અને CO2 જેમાં ઓછો છે. અને આ CO2 હવે કોષમાંથી પ્રસરણ પામીને રુધિર કેશિકામાં લાવવાનો છે. જોકે આ બંને જ વાયુઓના પ્રસરણ સાયમલ્ટેનિયસલી એક સાથે જ થતા હોય છે, પરંતુ કેલ્ક્યુલેશન માટે ડાબઢોળાંશની ગણતરી માટે આપણે અહીં પણ ખાસ કરીને કોને ડિસ્કસ કરશું, તો ધમનિકાની અંદર CO2ના આંશિક દબાણને ડિસ્કસ કરીશું. તો તે સંદર્ભે કોષની અંદર 45 mmHg જેટલો ડાબઢોળાંશ હોય અને ધમનિકાની અંદર એટલે કે ઓક્સિજનયુક્ત રુધિરમાં 40 mmHg જેટલો ડાબઢોળાંશ હોય છે. આથી અહીંયા CO2નો ડાબઢોળાંશ જો પેશીય સપાટી પર શોધવાનું પૂછાય તો આપણે કરી શકીએ PCO2 ઇન સેલ માઇનસ PCO2 ઇન બ્લડ આર્ટરીઓલ. તો એ થાય છે આપણું 45 - 40 એટલે કે 5 mmHg. આ ડાબઢોળાંશનું મૂલ્ય ઓક્સિજનના ડાબઢોળાંશ કરતાં ઘણું ઓછું છે. પણ સામે બીજી બાજુ આપણે એવી વાત કરી કે CO2ની દ્રાવ્યતા વધારે છે O2 કરતાં, એટલે કે CO2નો પ્રસરણ ક્ષમતા CO2નો વહન દર O2 કરતાં વધારે છે. પરંતુ સાથોસાથ આપણે ડાબઢોળાંશ પર પણ નજર કરવી પડે. ડાબઢોળાંશ ઓછો છે એ હિસાબે CO2નું વહન મર્યાદિત પ્રમાણમાં, સીમિત પ્રમાણમાં થતું હશે. સમજો એમ કરતાં પણ CO2 રુધિરમાં આવી ગયો અને હવે તેને વહન પામીને જવાનું છે ફુફ્ફુસીય સપાટી અથવા વાયુકોષ્ઠીય સપાટી સુધી. તો તે માટે જેમ તમને વાત કરી તે વિલન તરીકે ભૂમિકા ભજવતો હોવાથી તમામ ઘટકોને છેડવાનો પ્રયાસ કરે છે, તમામ ઘટકો સાથે સંયોજાવાનો પ્રયાસ કરે અને આથી તેના વહનમાં આપણે અલગ અલગ સિદ્ધાંતો સ્ટડી કરીશું. તો પ્રોબેબલી એનું જે 100% પ્રમાણ છે એને જો આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ તો તેમાંથી પ્રોબેબલી 10% જેટલું વહન ભૌતિક દ્રાવણ સ્વરૂપે થાય છે.
ભૌતિક દ્રાવણ સ્વરૂપે જ્યારે થવાનું હોય ત્યારે તે રુધિર રસમાં પ્રથમ પ્રવેશે છે અને રુધિર રસમાં પ્રવેશેલ CO2 તેમાં રહેલા સૌથી વધારે રુધિર રસનો જે ઘટક છે 91% જેટલું પાણીનું જે પ્રમાણ છે તેની સાથે તે સંયોજાય અને H2O પ્લસ CO2 બની જાય H2CO3. તો કહી શકીએ કે 10% જેટલું પ્રમાણ H2CO3 સ્વરૂપે વહન પામે છે CO2નું. 20% જેટલો CO2 કાર્બામિનો હિમોગ્લોબિન સ્વરૂપે અથવા તો કહીએ કે કાર્બામિનો વ્યુત્પન્ન સ્વરૂપે વહન પામે છે, જે વહન RBC દ્વારા એટલે કે રક્તકણો દ્વારા થાય છે. અને બાકીનો 70% જેટલું વહન મિત્રો જે મેક્સિમમ પ્રમાણ છે તે બાયકાર્બોનેટ સ્વરૂપે થાય. બાયકાર્બોનેટ સ્વરૂપે વહન પામવા માટે તે બંને માધ્યમનો વપરાશ કરે છે, રુધિર રસના માધ્યમનો પણ અને રક્તકણના માધ્યમનો પણ. પણ જેમ આગળ કાલે તમને યાદ રખાવ્યું કે જ્યારે આપણે રુધિર રસમાં વાત કરી રહ્યા હોય ત્યારે ફ્રી કેટાયન તરીકે ઓલવેઝ Na+ ને યાદ રાખીશું અને જ્યારે RBCની વાત કરી રહ્યા હોય તો ત્યાં ફ્રી કેટાયન તરીકે હંમેશા K+ ને યાદ રાખીશું. તો એ સંદર્ભમાં બ્લડ પ્લાઝમા એટલે કે રુધિર રસમાં બાયકાર્બોનેટનું જો સ્વરૂપ બને તો એ કયું હશે? સોડિયમ બાયકાર્બોનેટ NaSCO3. અને જો RBCમાં તે સ્વરૂપ બને બાયકાર્બોનેટનું તો તે હશે KHCO3 પોટેશિયમ બાયકાર્બોનેટ. તો ચલો જોઈએ 1 by 1 આ થિયરી કે કેવી રીતે આ આખું એનું 100%નું પ્રમાણ છે તે રુધિરમાં વહન પામવા માટે અલગ અલગ સંયોજન બનાવે છે. તો પ્રથમ જોઈએ આપણે ભૌતિક દ્રાવણ સ્વરૂપે, જેમાં માધ્યમમાં ખાસ યાદ રાખશું રુધિર રસ દ્વારા તેનું વહન થાય છે. તો રુધિર રસમાં આવીને તે વોટરનો જે જથ્થો છે તેની સાથે સંયોજાય અને H2CO3 બનાવે, કાર્બોનિક એસિડ બનાવે. અહીં મિત્રો ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે શા માટે 100% H2CO3 બનતો નથી, શા માટે 100% H2CO3 જ બનીને તેના સ્વરૂપે CO2નું વહન થતું નથી. કારણ કે જે રીતે કાલે આપણે હાલ્ડેન અસરને ડિસ્કસ કરી ગયા, ત્યાં જે HHBO2 બનતો હતો તે એસિડિક આયન તરીકે વર્તી શકે એમ હતું અને તેને કારણે RBCના કોષરસની એસિડિકતા વધે તેમ હતી. તો એનું સોલ્યુશન લાવવા માટે આપણે શું કર્યું, તેને KHCO3 સાથે સંયોજાઈને KHBO2 બનાવી દીધો. તેમ અહીંયા પણ કંઈક એવું જ થાય છે. જેટલો CO2 બ્લડમાં પ્રવેશે રુધિર રસમાં રહેલા પાણી સાથે સંયોજાઈને લગભગ 100% H2CO3 બનાવી દે. પણ 100% H2CO3 ને પછી તે જ સ્વરૂપમાં વહન કરાવી શકાય નહીં. તેનું કારણ છે અહીં આપેલ રૂટ અસર. તો રૂટ નામના વિજ્ઞાનીએ સમજાવ્યું કે શા માટે 100% H2CO3 સ્વરૂપે CO2 વહન પામતો નથી. તેનું ખાલી 10% જેટલું જ પ્રમાણ H2CO3 એટલે કે કાર્બોનિક એસિડ સ્વરૂપે વહન પામે છે. તો એનું પણ કારણ છે કશે ને કશે રુધિરની એસિડિકતા. કારણ કે જો H2CO3 વધારે પડતો બને અને જો તેનું વિયોજન થાય તો તે પણ લોરી બ્રોન્સ્ટેડના એસિડ બેઝના સિદ્ધાંતો અનુસાર H+ એટલે કે પ્રોટોનને મુક્ત કરે અને એસિડ તરીકે વર્તી શકે. અને જો એ એસિડ તરીકે વર્તવા જાય તો રુધિરની pH જે નોર્મલી હોય છે 7.4 તેનાથી ઘટતી શૂન્ય તરફ જતી જાય. અને જો એ 4.5 સુધી જાય ને ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ બોડીમાં ક્રિએટ થતો નથી. અને સ્વાભાવિક છે 10% જેટલું H2CO3નું પ્રમાણ અલાવેબલ છે અથવા તેને બનવા દેવામાં આવે છે. એનું કારણ શું? તો 10% જેટલું જે H2CO3નું લેવલ છે તે એક સીમિત માત્રામાં H+ ને મુક્ત કરશે અને તે સીમિત માત્રાને કારણે આ pH ઘટીને 7.4 થી 4.5 સુધી જાય તો કોઈ પ્રોબ્લેમ થતો નથી. પરંતુ સમજો કે હવે જો વધારે પ્રમાણમાં H2CO3 બન્યું હોત અને તે પણ જો H+ રિલીઝ કરે તો આ pH કદાચ 4.5 થી પણ નીચી જાય, વધુ એસિડિકતા રુધિરની સર્જાય, જે તમારા શરીર માટે જરા પણ ઈચ્છનીય નથી, જરા પણ ફેવરેબલ નથી. તો આ જે ઘટના છે અથવા આ જે પ્રમાણ છે કે ખાલી 10% અથવા 10% જ H2CO3 જે બને છે તેની સમજૂતી આપણને રૂટ નામના વિજ્ઞાની આપી છે. એટલે અહીં આપણે કહી શકીએ કે ભૌતિક દ્રાવણ સ્વરૂપે H2CO3 બને છે અને તે સ્વરૂપે CO2નું જે વહન પામે છે તે થિયરીને ડિટેલમાં વર્ણન આપનાર વૈજ્ઞાનિક રૂટ છે. અને તે સંદર્ભે આ ઘટનાને અથવા આ પ્રિન્સિપલને રૂટ અસર તરીકે ઓળખવામાં આવે છે કે શા માટે માત્ર 10% જેટલો જ CO2 કાર્બોનિક એસિડ સ્વરૂપે વહન પામી શકે. બીજું ઓપ્શન છે આપણી પાસે કાર્બામિનો રસાયણ સ્વરૂપે. તો અહીં CO2ની વિલન તરીકે ભૂમિકા જોવા જઈએ તો તે હવે RBCને પણ છોડતો નથી. રુધિર રસમાં H2CO3 બનાવ્યો અને એની થોડી ઘણી માત્રા હવે RBCનું પટલ ઓળંગીને તેમાં પણ પ્રવેશે છે અને તે માત્રા લગભગ હોય છે આપણી પાસે 20 થી 23% જેટલી. તેમાં તે શું કરે છે તો જેવો ઇમિડિયેટલી તે
આરબીસીની અંદર પ્રવેશે ત્યાં રહેલા હિમોગ્લોબિન જે આપણી હિરોઈન છે, જેને જનરલી O2 દ્વારા જ સંયોજવામાં આવતી હતી, જેની સાથે O2 સામાન્યતઃ જોડાતો હતો, કારણ કે હિરોઈન બનેલી હતી હીરો માટે, અને તે બેના સંગમથી આપણે KHBO2 બનાવી દેતા હતા. પરંતુ CO2 વિલન તરીકે આવીને તેને પણ ઈચ્છા થઈ કે ભાઈ આપણે પણ હિમોગ્લોબિનને જોડો છેડીએ, તેની સાથે પણ હું સંયોજાઉં. તો તે સંદર્ભમાં તેને હિમોગ્લોબિન સાથે જોડાવાનું પસંદ કર્યું. અને હિમોગ્લોબિનમાં જેમ ઓક્સિજનની વાત કરી હતી, તે હિમોગ્લોબિનની 4 પોલીપેપ્ટાઇડ ચેઇનના સેન્ટરમાં રહેલા આયન સાથે સંયોજાતો હતો અને 4 એવા પ્રતિવર્તી સહસંયોજક બંધ બનાવીને જોડાતો હતો. યસ મિત્રો, આ એક નોટિસ કરવા જેવું જે કદાચ કાલે વર્ણન થયું હતું નહીં, પણ હમણાં હું તમને કહું છું, તમે નોટબુકમાં નોંધી શકો છો કે જ્યારે હિમોગ્લોબિન અને ઓક્સિજન જોડાય છે તો ડાયરેક્ટ આયન સાથે ઓક્સિજનનો અણુ જોડાય છે, અને તે જગ્યાએ જે બંધ બને છે તેઓની વચ્ચે તે હોય છે પ્રતિવર્તી સહસંયોજક બંધ. પ્રતિવર્તી શબ્દને જરા ઊંડાણમાં સમજવા જેવો છે. પ્રતિવર્તી એટલા માટે બોલવામાં આવે છે કારણ કે જેટલો સરળતાથી આ બંધ બને છે તેટલો સરળતાથી તૂટી પણ જાય છે. કારણ કે જ્યારે CO2ની સાંદ્રતા વધે એટલે HbO2 જે બનેલો હોય ને તેમાંથી પણ O2 વિયોજન પામીને દૂર થઈ જાય. સમજાય? એટલે વિલન જરા સ્ટ્રોંગ છે અને હીરો જરા નબળો છે. હીરોની વૃત્તિ સારી છે, હીરોની માનસિકતા સારી છે, તે વફાદારી નિભાવી રહ્યો છે, પણ જ્યારે CO2 જે પ્રબળ વિલન તરીકે આવે છે તો ત્યારે O2 પણ તેનાથી ગભરાઈ જતો હોય છે. જો ને જબરજસ્તી તે હિમોગ્લોબિન સાથે પણ જોડાવા પ્રયાસ કરે છે, પણ હિમોગ્લોબિનમાં પણ તે પસંદ કરે છે એની NH2 ગ્રુપને. તો જેમ હિમોગ્લોબિન એક પ્રોટીન તરીકે જોઈએ, એક ચતુર્થક પ્રોટીન તરીકે જોઈએ, તો તેની દરેક પોલીપેપ્ટાઇડ ચેઇનમાં એક કાર્બોક્સિલ એટલે કે C ટર્મિનલ હશે અને એક એમિનો એટલે કે N ટર્મિનલ હશે. તો CO2 તે N ટર્મિનલ સાથે સંયોજાવાનું પસંદ કરે છે અને હિમોગ્લોબિન સાથે જે એમિનો ગ્રુપ છે તેની સાથે સંયોજાઈને બનાવે છે HbNH_COOH, જેને કહીએ આપણે કાર્બામિનો હિમોગ્લોબિન. તો આ એક બીજું CO2નું સ્વરૂપ બન્યું છે, જે સ્વરૂપે પણ તે થોડી ઘણી માત્રામાં આરબીસીના માધ્યમ દ્વારા વહન પામી શકે અને વાયુકોષ્ઠીય સપાટી પર પહોંચી શકે. જોઈએ છે ત્રીજો અને સૌથી મહત્તમ જે સ્વરૂપ છે કાર્બન ડાયોક્સાઇડનું વહન પામવા માટેનું, તે છે બાયકાર્બોનેટ, જેમાં આપણી પાસે 2 ઓપ્શન હશે. આઈધર તો એ સોડિયમ બાયકાર્બોનેટ સ્વરૂપે વહન પામે અથવા પોટેશિયમ બાયકાર્બોનેટ સ્વરૂપે વહન પામે, જેમાં તે બંને માધ્યમને યુઝ કરે છે, આરબીસીનું પણ અને રુધિર રસનું પણ. તો એમાં આપણે પ્રથમ જોઈ લઈએ આરબીસીના માધ્યમ દ્વારા જો એ બાયકાર્બોનેટ બનાવતો હોય તો કેવી રીતે બનાવે. તો અહીં તમે જોઈ શકો છો પ્રથમ રિએક્શન, સેકન્ડ રિએક્શન અને થર્ડ રિએક્શન. જરા નોટિસ કરજો મિત્રો, પ્રથમ રિએક્શન તમે જુઓ તો H2CO3 થી આ ઘટના શરૂ થાય છે. આ H2CO3 આવ્યો ક્યાંથી? તો જેમ શરૂઆતમાં તમને જણાવ્યું કે જેવો CO2 બ્લડમાં પ્રવેશી ગયો તે લગભગ 100% H2CO3 બનાવી જ દે, પરંતુ પછી જોયું કે H2CO3નું આટલું બધું જે પ્રમાણ છે રુધિરની એસિડિકતાને અતિશયપણે વધારી દેશે અને એ ઘટના ન થાય રૂટ અસરના ભાગ સ્વરૂપે. તે માટે આ H2CO3ને આપણે અન્ય કોઈ ચોક્કસ સંયોજનોમાં રાસાયણિક સ્વરૂપોમાં ફેરવ્યા કરવો પડે. જો એ ફેરવાતો રહેશે તો એની જે એસિડિકતા રુધિરની અંદર પ્રવર્તમાન થાય છે તે થશે નહીં. તો એ જ અનુસંધાનમાં આ રિએક્શન અહીં તમે જોઈ શકો છો તમારી સામે. તો આરબીસીમાં જે H2CO3 બન્યો છે 10%ની ઉપરનું જે લેવલ હશે તેનું પહેલાં તો વિયોજન થઈ જશે. તે H+ અને HCO3- બાયકાર્બોનેટને મુક્ત કરે. ત્યારબાદ આરબીસીની અંદર જોઈએ જે હિમોગ્લોબિન હોય છે તે અંદરનો જે ફ્રી કેટાયન હોય છે K+, જેને આપણે યાદ રાખી લીધો છે પરમેનન્ટલી, તેની સાથે જોડાઈને KHB પોટેશિયમ હિમોગ્લોબિન બનાવે. અને હવે આ પોટેશિયમ હિમોગ્લોબિન અને ઉપર વિયોજનના ભાગ સ્વરૂપે છૂટા પડેલા H+ અને HCO3- સંયોજાઈને બનાવે છે KHCO3 પોટેશિયમ બાયકાર્બોનેટ, અને HHB અલગ સંયોજન સ્વરૂપે છૂટો પડી જાય છે હિમોગ્લોબિનિક એસિડ. તો અહીં આપણે સમજ્યા કે જ્યારે આરબીસીના માધ્યમ દ્વારા CO2નું વહન જો બાયકાર્બોનેટ સ્વરૂપે થાય તો ત્યાં તે બનાવે છે KHCO3 પોટેશિયમ બાયકાર્બોનેટ. હવે જોઈએ રુધિર રસ દ્વારા જો બાયકાર્બોનેટ બનતો હોય તો તે કયા કયા સંયોજન બનાવી શકે. એ તો ફિક્સ જ છે કે તે બનાવશે સોડિયમ બાયકાર્બોનેટ. તો તે કઈ રીતે બનાવે છે? તો રુધિર રસમાં પણ તે વિલન તરીકે અલગ અલગ ઘટકોને છેડવાનું પસંદ કરશે. રુધિર રસના કોઈ ઘટકને મિત્રો તે બાકી રાખતો નથી. તો એમાં જોઈએ તે 3 ઓપ્શન અથવા 3 ઘટકો સાથે જોડાવાનું પસંદ કરે છે. કોણ? CO2.
તો એમાં પહેલું છે તે ફોસ્ફેટ બફર સાથે સંયોજાઈ જાય અને ફોસ્ફેટ બફર સ્વરૂપે વહન પામે. બીજું છે તે રુધિર રસમાં રહેલા જે આપણા પ્રોટીન છે જેને આપણે પ્લાઝ્મા પ્રોટીન કહીએ છીએ, આલ્બ્યુમિન, ગ્લોબ્યુલિન, ફાઇબ્રિનોજન વગેરેમાંથી પણ કોઈની સાથે સંયોજાય અને તે સ્વરૂપે તે વહન પામવાનું પસંદ કરે છે. અને ત્રીજી જે અતિ અગત્યની થિયરી છે નીટ માટે પણ બહુ જ મિત્રો ધ્યાનથી અભ્યાસ કરીશું, ક્લોરાઇડ સ્થળાંતર દ્વારા. અને આ એક એવી પદ્ધતિ છે જેમાં તે રુધિર રસ અને આરબીસી એટલે કે રક્તકણ બંને માધ્યમને એક સાથે યુઝ કરે છે CO2 પોતાના વહન માટે. જોકે ટાઇટલમાં એવું આપ્યું છે રુધિર રસ દ્વારા, પરંતુ જ્યારે આ થિયરીને એકચ્યુઅલી ઊંડાણમાં અભ્યાસ કરીશું ત્યારે તમે જોઈ શકશો કે તે સાયમલ્ટેનિયસલી રક્તકણ અને રુધિરસ બંને માધ્યમોને ક્લોરાઇડ સ્થળાંતરના પ્રિન્સિપલ થકી યુઝ કરે છે અને તેના દ્વારા પોતાનું એક ચોક્કસ બાયકાર્બોનેટ સ્વરૂપ બનાવે છે. તો ચાલો જોઈએ વન બાય વન. તો પહેલાં આપણે લઈએ ફોસ્ફેટ બફર સ્વરૂપે. તો રુધિર રસમાં જે H2CO3 બન્યો મેં તમને કીધું છે 10%ની ઉપરના લેવલનો છે અને તેને આપણે અલગ અલગ સંયોજનોમાં ફેરવવો જ પડશે, કારણ કે નહીં ફેરવીએ તો એસિડિકતાવાળી જે પ્રોબ્લેમ છે તે પ્રવર્તમાન થાય છે. તો એના સોલ્યુશનના ભાગ સ્વરૂપે ફોસ્ફેટ બફર સાથે તે જોડાવાનું પસંદ કરે. અને આ જે બફર હોય છે તે ઓલરેડી આપણા રુધિર રસમાં હોય જ છે, જે બેઝિકલી રુધિરની pHની જાળવણી માટે હોય છે. તો એમાંનું એક બફર બાયસોડિયમ હાઇડ્રોજન ફોસ્ફેટ Na2HPO4 જેની સાથે H2CO3 જોડાય છે અને બનાવે છે NaSCO3 સોડિયમ બાયકાર્બોનેટ અને સોડિયમ ડાયહાઇડ્રોજન ફોસ્ફેટ NaH2PO4. તો અહીં તમે જોઈ શકો છો હજુ એક બાયકાર્બોનેટનું સ્વરૂપ બની ગયું, સોડિયમ બાયકાર્બોનેટ. પણ આ સોડિયમ બાયકાર્બોનેટ સ્વરૂપે બનવા માટે તેને કોનો ઇસ્તેમાલ કર્યું? રુધિર રસમાં રહેલા ફોસ્ફેટ બફરને. સમજાય કે મિત્રો રિએક્શન? તો બાયસોડિયમ હાઇડ્રોજન ફોસ્ફેટ જેની સાથે જોડાય છે H2CO3 અને બને છે સોડિયમ બાયકાર્બોનેટ અને સાથે NaH2PO4 જે પાછું બ્લડમાં મુક્ત રહે છે. બીજો ઓપ્શન હતો આપણી પાસે પ્લાઝ્મા પ્રોટીન સ્વરૂપે. તો જે અલગ અલગ પ્રોટીન છે તેની સાથે સંયોજવાનું પસંદ કરે, પણ એ માટે એક પ્રાથમિક રિએક્શન થવી જરૂરી છે, એક પ્રિપરેશન સ્વરૂપે, પૂર્વ તૈયારી સ્વરૂપે. તો એમાં પ્રોટીન જે હોય છે રુધિર રસના તે પ્રથમ રુધિર રસમાં જે મુક્ત આપણો Na+ કેટાયન છે તેની સાથે જોડાઈ જાય અને બનાવી દે છે સોડિયમ પ્રોટીન સંકુલ. અંદર જોતા રહેજો મિત્રો સ્ક્રીન ઉપર, સોડિયમ પ્રોટીન સંકુલ જેને લખ્યું છે NaPRO સંકુલ, જેને સમજવું તમારે સોડિયમ પ્રોટીન સંકુલ. આ જે સોડિયમ પ્રોટીન સંકુલ બન્યું તે હવે તૈયાર છે ઇમિડિયેટલી રિએક્શન થવા માટે H2CO3 માટે. અહીં દરેક જગ્યાએ મિત્રો ડાયરેક્ટ H2CO3 આપણે લખી રહ્યા છે તે તમને આઈડિયા આવી ગયો હશે. હું ડાયરેક્ટ CO2 નથી લઈ રહ્યો, કારણ કે 10%થી વધારાનો જે H2CO3નો જથ્થો છે તેને આપણે કોઈપણ સંજોગોમાં અલગ અલગ બાયકાર્બોનેટમાં ફેરવવા પ્રયાસ કરી રહ્યા છે. તો એ સંદર્ભે NaPr એટલે કે સોડિયમ પ્રોટીન સંકુલ H2CO3 સાથે જોડાઈને હવે બનાવે છે સોડિયમ બાયકાર્બોનેટ. તો અહીંયા પણ એક બાયકાર્બોનેટનું વ્યુત્પન્ન બની ગયું અને છૂટો પડે છે HPr પ્રોટીનિક એસિડ. આ પ્રોટીનિક એસિડમાંથી પાછું તે વિયોજન પામીને H+ અને Pr મુક્ત કરી દેશે. એટલે જેવા પ્લાઝ્મા પ્રોટીન હતા તે પાછા તેઓ પોતાના મૂળભૂત સ્વરૂપે મુક્ત થઈ જાય છે રુધિર રસમાં. પણ આમ કરીને પણ આપણે એક CO2નું સંયોજન બનાવી દીધું અહીંયા સોડિયમ બાયકાર્બોનેટ. તો આ હતું બીજું મેકેનિઝમ. અને ત્રીજો ઓપ્શન જે અતિ અગત્યની થિયરી છે ક્લોરાઇડ સ્થળાંતર. બહુ સરસ રીતે મિત્રો વર્ણવાય એને હેમ્બર્ગર નામના વિજ્ઞાની દ્વારા. એટલે એને કારણે આ થિયરીને હેમ્બર્ગર સ્થળાંતર તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કીધું મિત્રો? હેમ્બર્ગર સ્થળાંતર. અને આ સ્થળાંતરમાં જેમ તમને કીધું બંને માધ્યમને ઇસ્તેમાલ કરે છે અને બંને સપાટીનો પણ ઇસ્તેમાલ કરે છે. તો એમાં પેશીય સપાટી પર પણ થોડી રિએક્શન થશે અને વાયુકોષ્ઠીય એટલે કે ફુફ્ફુસીય સપાટી પર પણ થોડી રિએક્શન થશે. પ્રથમ આપણે પેશીય સપાટીથી શરૂ કરીએ, કારણ કે CO2નો જે ઉદ્ભવ છે તે કોષમાંથી પેશીમાંથી થઈને રુધિરમાં આવે છે. એટલે કે પહેલી એની જે વિનિમયની સપાટી છે તે કોણ હોય? પેશીય સપાટી હોય છે. તે સંદર્ભે તો અહીંયા તમે જુઓ છો બંને માધ્યમ બતાવ્યા છે. લેફ્ટ સાઈડ તમને BP લખ્યું છે જે રુધિર રસનું માધ્યમ દર્શાવે છે અને રાઈટ સાઈડ RBC લખ્યું છે જે રક્તકણનું માધ્યમ દર્શાવે છે. તો જેવી આ ક્લોરાઇડ શિફ્ટની મિત્રો ઘટના શરૂ થાય એટલે શરૂઆત તમે કરશો BPથી એટલે કે રુધિર રસથી, જેમાં NaCl સોલ્ટ સ્વરૂપે હોય છે તેનું વિયોજન થાય Na+ અને Cl- કેટાયન એનાયનમાં તે કન્વર્ટ થઈ જાય.
Cl માઇનસ આરબીસીનું જે પટલ છે એનું જે કોષરસ સ્તર છે તેને ઓળંગીને પ્રવેશી જાય છે આરબીસીમાં. બહુ સરસ મિત્રો લોજિક છે અહીંયા. જેમ તમે ટેક્સ્ટબુકમાં ભણી ગયા છે કે આરબીસીનું જે કોષરસ પટલ છે તે માત્ર અને માત્ર ઋણ આયન એટલે કે એન આયન ઋણ વીજભાર ધરાવતા આયનો માટે જ પ્રવેશશીલ છે. અને આવી જ એક થિયરી બહુ સરસ રીતે આપણે પ્લાન્ટ ફિઝિયોલોજીમાં જોઈ ગયેલા ડોનન સંતુલન જે આયનોનો સામૂહિક વહન સમજાવતી હતી. અને એ આયનોમાં પણ ખાસ કરીને એન આયનની કે જ્યારે બંને બાજુ ચાર્જ ઇક્વિલિબ્રિયમ થઈ જતો હતો ત્યારે સામૂહિક રીતે એન આયનોનું સ્થળાંતર થઈ જતું હતું. તો એ થિયરીને ધ્યાનમાં રાખીને અહીં આરબીસીના પટલને ડોનનનું પટલ કહેવામાં આવે છે. બરાબર. તો એ ડોનનના પટલને ઓળંગીને Cl માઇનસ જાય છે આરબીસીની અંદર. આરબીસીમાં Cl માઇનસ પ્રવેશવાને કારણે ત્યાં અંદરની બાજુ ઋણ ચાર્જ વધતો જાય છે. તો જેમ પહેલાં આપણે વાત કરીએ છીએ કે રુધિરમાં ઓસ્મોલારિટી પણ હંમેશા જળવાઈ રહેવી જોઈએ, આયનોનું સંતુલન જળવાઈ રહેવું જોઈએ. તો પહેલાં કંઈક અવસ્થા એવી હતી કે આરબીસી અને બીપી બંનેમાં ઋણાયન અને કેટાયનનું સંતુલન હતું. પરંતુ હવે Cl માઇનસનો પ્રવેશ થવાથી જેને કહીએ છીએ આપણે ક્લોરાઇડનું સ્થળાંતર, તો એકચ્યુઅલી આ જે ઘટના છે એને જ આ થિયરીમાં મેઇન ટાઇટલ આપી દેવામાં આવ્યું. કારણ કે આ ઘટના થઈ એના જ અનુસંધાનમાં આગળની રાસાયણિક પ્રક્રિયાઓ થઈ છે, ઘટનાઓ થઈ છે. તો અગેન રિપીટ કરું છું, પેશીય સપાટી પર સોડિયમ ક્લોરાઇડનું વિયોજન થતાં Na+Cl- રિલીઝ થાય. Cl- ડોનલનું પટલ આરબીસીના પટલને ઓળંગીને આરબીસીમાં પ્રવેશે. એ પ્રવેશ થવાથી અંદર જે ચાર્જ ઋણ વધતો જાય છે, અંદરનું સંતુલન ડિસ્ટર્બ થઈ જાય છે. એ સંતુલનને પાછું ઇક્વિલિબ્રિયમમાં લાવવા માટે આરબીસી પોતાની અંદર રહેલા કેટાયનના સંયોજન KCO3 ને વિયોજિત કરે છે અને તેનાથી બને છે K+ અને બાયકાર્બોનેટ. બાયકાર્બોનેટ જે એનાયન તરીકે બન્યો છે તે હવે આરબીસીના પટલને ઓળંગીને આરબીસીમાંથી રુધિર રસ તરફ સ્થળાંતરિત થાય છે. અને બાયકાર્બોનેટ જે જાય છે શા માટે જાય મિત્રો? તો ક્લોરાઇડ આયન આવવાથી જેટલો ઋણ ચાર્જ અંદર વધ્યો છે એને પાછો ઇક્વિલિબ્રિયમમાં લાવવા માટે બાયકાર્બોનેટ સ્વરૂપે આપણે ઋણ ચાર્જને પાછો બહાર મોકલીએ. અને બાયકાર્બોનેટ ક્યાં સુધી જશે? તો જ્યાં સુધી પાછો અંદરનો અને બહારનો ઋણ ચાર્જ સંતુલનમાં આવી જાય નહીં. તો એ સંદર્ભે બાયકાર્બોનેટ જે બહાર જાય છે એ બાયકાર્બોનેટ બીપીમાં રહેલા ફ્રી Na+ સાથે જોડાઈને બનાવી દે છે NaCO3. તો આ થઈ ગયું તમારા થિયરીનું મેઇન જે લોજિક કે સોડિયમ બાયકાર્બોનેટ બને છે. તો બાયકાર્બોનેટ બનાવવાના છે એમાં આપણે જ્યારે પેશીય સપાટી પર ક્લોરાઇડના સ્થળાંતરની ઘટના થઈ રહી હોય, ક્લોરાઇડ શિફ્ટની ઘટના થઈ રહી હોય તો તે દરમિયાન રુધિર રસના માધ્યમમાં બને છે સોડિયમ બાયકાર્બોનેટનું સ્વરૂપ. અને આ બાજુ જે Cl- પ્રવેશ્યો છે તે અંદર ફ્રી કેટાયન K+ સાથે જોડાઈને KCl બનાવે. હવે જે વાત કરી બીજી સપાટી એટલે કે આપણી ફુફ્ફુસીય સપાટી, વાયુકોષ્ઠીય સપાટી. વાયુકોષ્ઠીય સપાટી પર કંઈક આ રીતની ઘટનાઓ થશે. ત્યાં પણ તે બંને માધ્યમનો ઇસ્તેમાલ કરે, બીપી અને આરબીસી, રુધિર રસ અને આરબીસી. પણ અહીં આપણે શરૂઆત કરીશું આરબીસીના માધ્યમમાંથી. તો આરબીસીમાં જે મુક્ત કેટાયનનું સંયોજન છે, ક્ષાર છે KCl, પોટેશિયમ ક્લોરાઇડ ક્ષાર, તેનું વિયોજન શરૂ થશે. તે K+ અને Cl- માં કન્વર્ટ થાય. આ જે Cl- બન્યો છે તે આરબીસીનું પટલ ઓળંગીને આરબીસીમાંથી રુધિર રસમાં સ્થળાંતરિત થાય છે. તો અહીં જ્યારે આરબીસીમાંથી બીપીમાં મિત્રો ક્લોરાઇડનું સ્થળાંતર થાય તો તેને કહેવામાં આવે છે ક્લોરાઇડ પ્રતિસ્થળાંતર. તો આવા ક્વેશ્ચન ખાસ પૂછાય. સ્ટુડન્ટ ત્યારે જ ક્વેશ્ચન જોઈને કન્ફ્યુઝ થઈ જાય છે કે ભાઈ ક્યાં સ્થળાંતર થતું હતું અને ક્યાં પ્રતિસ્થળાંતર થતું હતું. તો અહીંયા જરા આગળની વાત કરી કે પેશીય સપાટી પર થાય છે ક્લોરાઇડ સ્થળાંતર અને તે ક્યાં થાય છે? તો રુધિર રસમાંથી આરબીસીના માધ્યમમાં. જ્યારે ક્લોરાઇડનું પ્રતિસ્થળાંતર ક્યાં થતું હોય છે, ક્લોરાઇડ બેક શિફ્ટ ક્યાં થતી હોય છે? તો તે ફુફ્ફુસીય સપાટી અથવા વાયુકોષ્ઠીય સપાટી પર થતી હોય છે, જ્યાં આરબીસીમાંથી ક્લોરાઇડ આયન બીપીના માધ્યમ એટલે કે રુધિર રસના માધ્યમમાં પ્રવેશે છે. અને જે રીતે આગળ ઘટનાઓ જોઈ તે જ ઘટનાઓ અહીંયા ક્રમશઃ થતી જશે. પણ અહીં ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે કેમ KClનું વિયોજન થયું? તો એ માટે પ્રેરક પરિબળ મિત્રો કોણ છે? તો HHBO2નું સર્જન, ઓક્સી હિમોગ્લોબિક એસિડનું સર્જન થવું તે KClના વિયોજન માટે પ્રેરક પરિબળ છે. કારણ કે જેમ આગળ આપણે વાત કરી ગયા, O2 અને CO2નો વિનિમય સાયમલ્ટેનિયસલી એક સાથે થતો હોય છે.
તો જે સંદર્ભે O2 આવી ગયો હોય આરબીસીમાં અને તેણે HHBO2 બનાવી દીધું હોય તો તેની વધેલી માત્રાને જોઈ અંદર રહેલું KCl વિયોજન પામીને K+Cl- ને રિલીઝ કરે. એ Cl- જેમ વાત કરી તે પ્રતિસ્થળાંતર બેકશિફ્ટ પામીને આવી જાય છે રુધિરરસના માધ્યમમાં. આ Cl- આવવાથી હવે શું થશે તો રુધિરરસના માધ્યમમાં ક્રમશઃ ઋણ ચાર્જ વધતો જાય. તો આ ઋણ ચાર્જ જે વધેલો છે તેને પાછો ઇક્વિલિબ્રિયમમાં લાવવા, સંતુલનમાં લાવવા માટે બીપી પોતાની અંદર રહેલા કેટાયન સંયોજન જે હોય ઓલવેઝ કોણ સોડિયમ સાથેનું સોડિયમ બાયકાર્બોનેટ તેનું વિયોજન કરાવીને Na+ અને બાયકાર્બોનેટમાં કન્વર્ટ કરે અને અહીં વધેલો જે ઋણ ચાર્જ છે એનો પાછો ઘટાડીને સંતુલિત અવસ્થામાં લાવવા માટે બનેલા બાયકાર્બોનેટને રુધિરરસમાંથી આરબીસીના અંદર ટ્રાન્સફર કરે, સ્થળાંતરિત કરે અને આ બાયકાર્બોનેટ પણ ત્યાં સુધી જશે જ્યારે પાછું બંને બાજુ સંતુલન સ્થપાઈ ન જાય. અંદર પ્રવેશેલો બાયકાર્બોનેટ આરબીસીના અંદર રહેલા ફ્રી કેટાયન K+ અને SCO3- સાથે સંયોજાઈને KSCO3 બનાવે. તો અહીં પણ આપણું જે કામ હતું તે થઈ ગયું. એક બીજું બાયકાર્બોનેટ સ્વરૂપ બની ગયું જે છે પોટેશિયમ બાયકાર્બોનેટ, જે ક્યાં બન્યું છે તો ફુફ્ફુસીય સપાટી પર અને આરબીસીના માધ્યમમાં બન્યું છે. અને અંદર જે Na+ ફ્રી થયો છે તે ત્યાં ગયેલા Cl- સાથે જોડાઈને NaCl બનાવી દે છે. ઇન શોર્ટ મિત્રો વાત એવી છે કે કોઈ ઘટકો વપરાતા નથી, ખાલી Cl- એટલે કે ક્લોરાઇડનું શિફ્ટિંગ તમે થતું જોવા મળે છે બંને જગ્યાએ. એક જગ્યાએ એટલે કે આપણે પેશીય સપાટી પર ક્લોરાઇડ શિફ્ટ કરીએ છીએ, હેમ્બર્ગર શિફ્ટ કરીએ છીએ અને વાયુકોષ્ઠીય સપાટી પર ક્લોરાઇડ બેક શિફ્ટ એટલે કે હેમ્બર્ગર બેક શિફ્ટ કરાવીએ છીએ અને તે સંદર્ભે બે અલગ અલગ બાયકાર્બોનેટના સ્વરૂપ બની શકે છે અથવા રિઝલ્ટ આવે છે એમાં બની જાય છે. જેમાં વાત કરી પેશીય સપાટી પર સોડિયમ બાયકાર્બોનેટ અને વાયુકોષ્ઠીય સપાટી પર પોટેશિયમ બાયકાર્બોનેટ. તો આ તો આપણી પાસે ત્રીજો ઓપ્શન. જ્યારે આપણે બાયકાર્બોનેટ સ્વરૂપે CO2નું વહન કરાવતા હોઈએ તો તે મહત્તમ પ્રમાણ બાયકાર્બોનેટ સ્વરૂપનું બનાવે છે જે અલગ અલગ માધ્યમોનો વપરાશ કરીને બનતું હોય છે. જે માટે આપણે અલગ અલગ સિદ્ધાંત જોયા, ફોસ્ફેટ બફર સ્વરૂપે, પ્લાઝ્મા પ્રોટીન સ્વરૂપે અને ક્લોરાઇડ સ્થળાંતર હેમ્બર્ગર સ્થળાંતરની ઘટના થકી. આ પેશીય સપાટી પર NaCO3 સર્જન પામ્યો છે જેમ તમે જોયું, તો એને યાદ રાખશું ખાસ તે ક્લોરાઇડ સ્થળાંતર દરમિયાન થયેલી ઘટના છે. અને વાયુકોષ્ઠીય સપાટી પર પોટેશિયમ બાયકાર્બોનેટ ઉત્પન્ન થયો છે જે તમે જોઈ શક્યા ક્લોરાઇડ પ્રતિસ્થળાંતરની ઘટના સ્વરૂપે. તો આમ પહોંચીને વાયુકોષ્ઠીય સપાટી પર જે આ અલગ અલગ CO2ના સંયોજનો છે તે વિયોજન પામે છે અને CO2ને વાયુ સ્વરૂપે મુક્ત કરી તેને વાયુકોષ્ઠમાં ઠાલવે છે અથવા રુધિરમાંથી વાયુકોષ્ઠમાં શિફ્ટ કરે છે, પ્રસરણ કરાવે છે. પણ તે માટે વાયુકોષ્ઠીય સપાટી પર પણ આપણે CO2ના ડાબઢોળાંશને ધ્યાનમાં લેવો પડે. તો અહીં તમે જોઈ શકો છો આ રાઈટ કોર્નરમાં આપણે એના માટેની એક કેલ્ક્યુલેશન કરી છે કે વાયુકોષ્ઠીય સપાટી પર કેમ CO2 પ્રસરણ પામે છે. તો અહીં પણ ડાબઢોળાંશ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. તો અહીં CO2 લઈને જતું જે રુધિર છે એટલે કે આપણે કહી શકીએ સિરિકા અથવા તો બોલો કાર્બન ઓક્સિજન વિહીન રુધિરમાં CO2ની જે સાંદ્રતા છે તે કેટલી હોય છે 45 mmHg અને વાયુકોષની અંદર જે CO2ની સાંદ્રતા હોય છે અથવા તેનો જે દબાણ હોય છે તે હોય છે 40 mmHg. તો અહીં જે ડાબઢોળાંશ રચાવાનો છે રુધિરમાંથી વાયુકોષ તરફ તે આ બંનેનો ડિફરન્સ હશે. તો એ પણ આપણને મળશે 45 - 40 = 5 mmHg. તો અહીંયા ઇન્ટરેસ્ટિંગલી મિત્રો નોટ કરી શકીએ કે CO2નો ડાબઢોળાંશ બંને સપાટી પર એક સરખો જ હોય છે. વાયુકોષ્ઠીય સપાટી પર પણ જેમ આપણે 5 mmHg જોયો તે જ રીતે ફુફ્ફુસીય સપાટી પર પણ 5 mmHg જોયો. આ ઇનશોર્ટ એટલું ડેપ્થમાં તમને એવી સમજૂતી આપે છે કે આપણા જો હેલ્ધી પુખ્ત વ્યક્તિ હોય તો એની શ્વસન ક્રિયા એટલી બધી વેલ ઓર્ગેનાઇઝ છે કે CO2ની થોડી ઘણી માત્રા પણ જે કોષમાં ઉત્પન્ન થયેલી હોય તેને આપણે રુધિરમાં રહેવા દેતા નથી. સંપૂર્ણપણે CO2ની સાંદ્રતાને નલિફાઈ કરી દેવામાં આવે છે. સંપૂર્ણ CO2ની માત્રાને ઉચ્છ્વાસ દ્વારા રિમૂવ કરી દેવામાં આવે છે બોડીમાંથી. તો આ વાયુકોષ્ઠીય સપાટી પર અલગ અલગ સંયોજનો કેવી રીતે વિયોજન પામે છે તો એના અહીંયા ચાર જરા સમીકરણ તમે જોઈ શકો છો. જે 10% H2CO3 બનાવેલો મિત્રો તે વાયુકોષ્ઠીય સપાટી પર સિમ્પલી વિખંડન પામીને H2O અને CO2માં રૂપાંતરિત થઈ જાય અને આ CO2 જે મુક્ત વાયુ સ્વરૂપે પ્રસરણ પામી જશે. એ જ રીતે પોટેશિયમ બાયકાર્બોનેટ અને સોડિયમ બાયકાર્બોનેટ
તેની જે રિએક્શન છે તેના માટે એટ અ ટાઈમ વિયોજન પામવા માટે એક સામટા બે અણુ હોવા જરૂરી છે. તો જે રીતે તમે રિએક્શન જોઈ શકો છો, પોટેશિયમ બાયકાર્બોનેટના 2 અણુ એક સાથે ભેગા થાય ત્યારે જ આ રિએક્શન આગળ વધશે અને તેનું વિયોજન થતાં તે K2CO3 પોટેશિયમ કાર્બોનેટ H2O અને CO2 વાયુ મુક્ત કરે. એ જ રીતે 2 મોલેક્યુલ્સ અથવા તો સોડિયમ બાયકાર્બોનેટના 2 અણુઓ જે છે તેનું વિયોજન થવાથી તે Na2CO3 સોડિયમ કાર્બોનેટ H2O અને CO2 વાયુ સ્વરૂપે મુક્ત કરે છે. અને હજુ એક 20% અથવા 23% જેટલું જે સંયોજન આપણે બનાવ્યું હતું HbNH કાર્બામિનો હિમોગ્લોબિન, તે પણ વાયુકોષ્ઠીય સપાટી પર બ્રેકડાઉન થાય છે, વિયોજન પામે છે. HbNH2 પાછા જેમ હતા તે મુક્ત થઈ જાય છે અને ત્યાં CO2 વાયુ સ્વરૂપે મુક્ત થઈ ડાબ ઢોળાંશને અનુસરીને રુધિરમાંથી પ્રસરણ પામી જાય છે. ક્યાં? વાયુકોષની અંદર. તો આ રીતે કોષોમાં ઉત્પન્ન થયેલો CO2 વાયુકોષમાં એકઠો થાય છે, જેને પછી ઉચ્છ્વાસ દ્વારા શરીરની બહાર પર્યાવરણમાં મોકલી દેવામાં આવે છે, ઠાલવી દેવામાં આવે છે. તો બહુ જ ઇન્ટરેસ્ટિંગલી મિત્રો આ 2 થિયરી આપણે સ્ટડી કરી. એમાં CO2નું વહન થોડું વધારે ઇન્ટરેસ્ટિંગ છે અને વધારે ઇમ્પોર્ટન્ટ પણ છે આપણી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. તો દરેક નાના પોઈન્ટ છે, દરેક નાની ઘટના, દરેક નાના પ્રિન્સિપલ યાદ રાખવા પ્રયાસ કરીશું. ખાસ કરીને ડાબ ઢોળાંશના ક્વેશ્ચન પૂછાતા જોવા મળ્યા છે, કારણ કે બુકમાં એનો કોઈ ડેટા નથી, પરંતુ લોજિકલી ફંડામેન્ટલી આવા ક્વેશ્ચન પૂછાઈ શકે. કારણ કે આપણને મૂલ્યો તો યાદ છે, બસ એ મૂલ્યોને જરા એપ્લાય કરી દો ઇક્વેશનમાં. જે તે ચોક્કસ વાયુનો ડાબ ઢોળાંશ ગણવા માટે તે બેનો તફાવત લઈ લો, જેનાથી તમને ડાબ ઢોળાંશની દિશા પણ મળશે અને ડાબ ઢોળાંશ કેટલો છે તે પણ જાણવા મળશે. તો આની સાથે આપણે કમ્પ્લીટ કર્યું CO2નું રુધિરમાં થતું વહન. અને ત્યારબાદ જોઈએ છે આપણો છેલ્લો ટોપિક ચેપ્ટરનો, શ્વસન સંબંધી રોગો, શ્વસન તંત્રને લગતા રોગો, જે ઓલરેડી તમે બુકમાં આમ તો સ્ટડી કરી ગયા છો. થોડા વધારાના અહીંયા હશે જે આપણે કવર કરીશું નીટની પ્રિપરેશનના સંદર્ભે. એમાં પ્રથમ જે છે તે બ્રોન્કાઇટિસ મતલબ મિત્રો આઇટિસ લાગે એટલે આપણને ખબર જ છે સોજો. ને બ્રોન્કાઈ દર્શાવે છે તમને શ્વાસવાહિની. તો શ્વાસવાહિની આખું જે વૃક્ષ છે, તો એની અંદર જ્યારે બેક્ટેરિયાનો ચેપ લાગે મિત્રો, તો એ શ્વાસવાહિની અને શ્વાસવાહિકા સુધી સોજો ફેલાય છે અને અંદર કન્ટેજિયસ માધ્યમ, બેક્ટેરિયા માટે યોગ્ય સંવર્ધન માધ્યમનું સર્જન થતું જાય છે. અને તે સમયે જો એન્ટીબાયોટિક દ્વારા સારવાર ન આપવામાં આવે તો આ જે કન્ટેજિયસ માધ્યમ ચેપને વધુ પ્રમાણમાં ફેલાવે છે અને બ્રોન્કાઇટિસ આગળ જઈને ગંભીર બીમારી તરીકે સાબિત થઈ શકે. તો અહીંયા સમજાવ્યું જેમ તે શ્વસન વાહિની શ્વાસવાહિકાનો સોજો છે, ગોબલેટ કોષોની અતિવૃદ્ધિના પરિણામે થાય. કારણ કે અંદર જે મેં વાત કરી કન્ટેજિયસ માધ્યમ રચાય છે શા માટે? તો અંદરનું જે શ્લેષ્મ જે મ્યુકસ છે ગોબલેટ કોષોમાંથી સ્ત્રાવ પામી રહ્યું છે, તેનું જે લિક્વિડ છે, ફ્લુઇડ છે, તે હેલ્પ કરે છે બેક્ટેરિયાના બહુગુણન માટે. તો એમાં લક્ષણો સ્વરૂપે જેમ લીલાશ પીળા પડતો ગળફો રચાય, કફ જેવી ઘટના જે રચાય છે, જેને ખાંસીના લક્ષણો પણ સાથે જોવા મળે છે અને ખાંસી દ્વારા આવા ગળફા શરીરની બહાર નિકાલ પામતા હોય છે. જેમાંથી શ્લેષ્મનો વધુ પડતો જો સ્ત્રાવ થયા કરે તો તે સંદર્ભે વધુને વધુ આ રોગ ગંભીર બનતો જાય છે. આ રોગના જે પ્રેરક પરિબળો છે મિત્રો એ કોણ? તો ધૂમ્રપાન અને ચોક્કસ પ્રકારના વાયુ પ્રદૂષકો, ખાસ કરીને કાર્બન મોનોક્સાઇડની વાત કરી છે. કાર્બન મોનોક્સાઇડ મિત્રો જે ગેસ છે એના વિશે મારે થોડું અહીંયા ઉમેરવું છે. કાર્બન મોનોક્સાઇડ CO જે બેઝિકલી પ્રદૂષક ગેસ તરીકે, ખાસ કરીને પ્રાથમિક પ્રદૂષક તરીકે ઉત્પન્ન થતો હોય છે. અને આ કાર્બન મોનોક્સાઇડની પ્રસરણ ક્ષમતા વાયુકોષમાં જોવા મળે છે. એટલે આથી આપણે જો એવા વિસ્તારમાં જતા રહીએ કે જ્યાં હવા પ્રદૂષિત છે અને એ પણ કાર્બન મોનોક્સાઇડથી યુક્ત છે, અને ત્યાં જો શ્વાસોશ્વાસની ક્રિયા થતી હોય તો સ્વાભાવિક છે અંદર જતી હવા સાથે કાર્બન મોનોક્સાઇડ જાય અને તે વાયુકોષને ઓળંગીને રુધિરમાં પણ જાય. અને જ્યારે તે રુધિરમાં જાય ને ત્યારે તે સૌથી સ્ટ્રોંગ કોમ્પિટિટર થઈ જાય છે આપણા હીરોનો, એટલે કે કોણ? આપણો ઓક્સિજન. કારણ કે ઓક્સિજન જેટલી તીવ્રતાથી વફાદારીથી Hb સાથે જોડાઈ જતો હતો, તેના કરતાં વધારે સારી અફિનિટી, વધારે આકર્ષકતાથી કાર્બન મોનોક્સાઇડ જોડાય છે કોની સાથે? Hb સાથે. અને હજુ એક પોઈન્ટ જે ઉમેરવા માગું છું કે O2 અને Hbનું જોડાણ કેવું હતું? પ્રતિવર્તી સહસંયોજક બંધથી જોડાતું હતું. મતલબ O2 જોડાતો ને એટલી સરળતાથી તૂટી જતો હતો, પરંતુ કાર્બન મોનોક્સાઇડ જ્યારે હિમોગ્લોબિન સાથે જોડાય તો તે પ્રતિવર્તી હોતો નથી મિત્રો. તો જ્યાર સુધી આ કાર્બન મોનોક્સાઇડ હિમોગ્લોબિન સાથે જોડાયેલો રહેશે ત્યાં સુધી હિમોગ્લોબિનની જે
સાઇટ છે તે ઓક્સિજનમાં તે ફ્રી નહીં થશે અને ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાઈ શકશે નહીં, અને તેવા કેસમાં સ્વાભાવિક છે આપણા અંદર કોષોને પૂરતો ઓક્સિજન નહીં મળે અને સફોકેશનની પ્રોબ્લેમ થાય. તો આવી અતિશય કાર્બન મોનોક્સાઇડથી ભરપૂર હવા જો શ્વાસમાં જતી હોય અને તે જ પ્રકારની હવાનું સેચ્યુરેશન જો આજુબાજુના માધ્યમ હોય તો તે કદાચ ગૂંગળામણ દ્વારા વ્યક્તિના મૃત્યુને પ્રેરી શકે. તો અહીંયા જે તમારે બીજા 2-3 પોઈન્ટ એડ કરવાના છે તમે નોટબુકમાં નોંધી શકો છો કે કાર્બન મોનોક્સાઇડ પાસે એક તો પ્રસરણ ક્ષમતા છે વાયુકોષને ઓળંગવાની, તે રુધિરમાં વાયુકોષને ઓળંગીને પ્રવેશી પણ શકે અને પ્રવેશ્યા બાદ હિમોગ્લોબિન સાથે બહુ જ સારી એવી આકર્ષકતાથી જોડાય છે. મતલબ કે O2ની જેટલી એફિનિટી આકર્ષકતા હતી હિમોગ્લોબિન સાથે જોડાવાની, તેનાથી ઘણી વધારે કાર્બન મોનોક્સાઇડની ક્ષમતા છે હિમોગ્લોબિન સાથે જોડાવાની. એટલે જો કાર્બન મોનોક્સાઇડ જોડાશે તો સ્વાભાવિક છે હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાવા માટે ફ્રી રહે નહીં, અને એટલે જ કહેવામાં આવે છે કે કાર્બન મોનોક્સાઇડ એ O2નો ઓક્સિજનનો સ્ટ્રોંગ કોમ્પિટિટર હોય છે. બીજો રોગ છે આપણો અસ્થમા મિત્રો, જેને દમ કહીએ છીએ, જેમ જ્યાં આગળ પણ ભણી ગયા તે એક એલર્જીક સિમ્ટમ છે. એલર્જી થવાને કારણે તો ખાસ કરીને આપણા શ્વાસમાં જો એવા ચોક્કસ ધૂળના રજકણો કેટલીક ચોક્કસ વનસ્પતિની પરાગરજ, અહીં વનસ્પતિના નામ લેવાના પસંદ કરીશ, તમે બુકમાં નોંધી લેજો, કારણ કે બધી જ પરાગરજ આવી એલર્જન તરીકે વર્તી નથી. અમુક ખાસ પ્રકારના એવા ઘાસ છે મિત્રો, સોરગમ ઘાસ, પાર્થેનિયમ ઘાસ, તો આ એવા જે ઘાસ છે તેની જે પરાગરજ મુક્ત થાય છે, જે જનરલી હવા દ્વારા પરાગનયન પામતી હોય, અને તે પરાગનયન પામતી જો આપણા શ્વાસમાં જાય તો સ્વાભાવિક છે શ્વાસ વાહિની અને વાહિકાની દિવાલમાં જઈને એલર્જીના લક્ષણો પ્રેરે છે, જે દરમિયાન આપણા અંદર ઇમ્યુનોગ્લોબ્યુલિન E જે એન્ટીબોડી તરીકે વધુ માત્રામાં ઉત્પન્ન થાય અને તેની અસર હેઠળ હિસ્ટામાઇન અને સેરોટોનિન જેવા દ્રવ્યોનો સ્ત્રાવ વધી જાય છે, અને આ જે દ્રવ્યો વધે છે તેની અસર હેઠળ શ્વાસવાહિનીનું સડન ત્વરિત સંકોચન થઈ જાય છે, અને ત્વરિત સંકોચન થવાને કારણે ઉચ્છ્વાસમાં મિત્રો તકલીફ જણાય છે. બહુ જ IMP ક્વેશ્ચન, નહીં પૂછાય તો મને યાદ કરજો, પૂછાયેલો છે, તમે જૂના વર્ષના પેપર જોઈ શકો છો. તો બેઝિકલી અહીંયા એક પોઈન્ટ બીજો ઉમેરવો છે મારે, તમે NCERTમાં અલગ અલગ વોલ્યુમ્સની થિયરી ભણી ગયા, તો શ્વસન વાયુના કદ RV, TV, ERV, IRV, ટોટલ લંગ કેપેસિટી, ઇન્સ્પાયરેટરી કેપેસિટી, એક્સપાયરેટરી કેપેસિટી, તો આ બધા વોલ્યુમ જે તમે સ્ટડી કરી ગયા, તમે યાદ પણ રાખ્યા છે, પણ એનું મેઇન પર્પઝ શું હતો? તો તે વોલ્યુમનું માપન જે તે ચોક્કસ ફેફસાના જે ડૉક્ટર છે, આપણે જે પલ્મોનોલોજિસ્ટ હોય છે, તેને હેલ્પ કરે છે એક ચોક્કસ શ્વસન તંત્રના રોગને ઓળખવામાં. એટલે કે કહી શકું તે વાયુઓના કદ છે તે ઉપચાર વિધિમાં કામ લાગે છે. તો જ્યારે કોઈ વ્યક્તિ અસ્થમાથી પીડાતો હોય તો એની અંદર આપણે જોઈએ છીએ તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોતી નથી, તેને ઉચ્છ્વાસમાં તકલીફ પડતી હોય છે. જેટલી તીવ્રતાથી શ્વાસ એ લઈ શકે છે તેટલી તીવ્રતાથી કાઢી શકતો નથી. તો હવે યાદ કરો એ વોલ્યુમની થિયરી કે દબાણપૂર્વકના ઉચ્છ્વાસ બાદ અંદર રહી જતી હવા અથવા જે વાયુનું કદ છે એને આપણે RV તરીકે ઓળખ્યું હતું, રેસિડ્યુઅલ વોલ્યુમ. તો ખાસ કરીને અસ્થમાના જે પેશન્ટ છે એની અંદર RVની માત્રા વધારે જળવાય છે. તો ડૉક્ટર જો એવું ડાયગ્નોઝ કરે કે એ વ્યક્તિને RVની માત્રા વધારે છે, કે નોર્મલ વ્યક્તિ જે ઉચ્છ્વાસ કરી નાખે ત્યારબાદ અંદર જે હવા રહી જતી હતી તેનું એક ચોક્કસ પ્રમાણ હતું, પણ જો એ RVનું પ્રમાણ એ વધારે નોંધાય, એટલે કે વધારે જે પૂરતી ઈચ્છા શક્તિથી તે ઉચ્છ્વાસને બહાર નહીં કાઢી શકે, ને ઉચ્છ્વાસમાં તકલીફ પડે છે, એટલે ખૂબ જ લિમિટેડ હવાનું પ્રમાણ ઉચ્છ્વાસમાં નીકળશે, અંદર ઘણી બધી હવા રહી જશે, જેને કહીએ છીએ આપણે રેસિડ્યુઅલ વોલ્યુમ. ને આ રેસિડ્યુઅલ વોલ્યુમની જો માત્રા વધારે હશે તો એ અસ્થમાના લક્ષણો દર્શાવે છે. તો આના લક્ષણોમાં બીજું શું હોય મિત્રો? તો કફ જેવી તકલીફ થઈ જાય, શ્વાસોશ્વાસમાં તકલીફ, જેમ તમને કીધું, કારણ કે શ્વાસ વાહિની અને વાહિકાઓનું ત્વરિત સંકોચન થઈ જાય છે, તેનું સ્પાઝમ થઈ જાય છે, અને તે ખાસ કરીને ઉચ્છ્વાસમાં તકલીફ ઊભી કરે છે. તો આ હતો અસ્થમા, જે એક એલર્જીક રોગ તરીકે પણ યાદ રાખો, પણ અલ્ટિમેટલી એના લક્ષણ શ્વસન તંત્રના હોય છે, આને કારણે તે શ્વસન તંત્રનો રોગ માનવામાં આવ્યો છે. તો આ તો મિત્રો રોગો વિશે હજુ થોડા રોગો જોઈશું, એના માટે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું. તો અત્યાર સુધી જે ચાલેલી થિયરી છે એને બહુ સરસલી, મેટિક્યુલસલી, થરલી એકવાર તમને મટીરિયલ જે શેર કર્યું છે એમાંથી વાંચવા પ્રયાસ કરજો. કોઈ પણ જગ્યાએ ડાઉટ હોય તો મને કોન્ટેક્ટ કરવા તમને અપીલ છે. ઓકે, ગુડ બાય, ટેક કેર.